રામ રામ મિત્રો, હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો માટે અખંડ આસ્થાનું કેન્દ્ર એટલે જૂનાગઢનો ભવ્ય દાતાર પર્વત. પણ શું તમે જાણો છો કે આ પર્વત પર એક એવી જગ્યા છે જ્યાં ખુદ દાતાર ભગવાને માત્ર એક પગે ઊભા રહીને અખંડ તપસ્યા કરી હતી. જે આ ખૂબ જ નાની ઉંમરે દાતાર ભગવાને આ પવિત્ર જગ્યાએ સતત 12 વર્ષ સુધી એક પગે ઊભા રહીને આકરી તપસ્યા કરી હતી. તેમની આ કઠિન સાધનાના કારણે પથ્થર પર તેમના પગનું પવિત્ર નિશાન પડી ગયું, જેને આજે લાખો શ્રદ્ધાળુઓ ખૂબ જ આદરથી કદમ મુબારક તરીકે ઓળખે છે. આ પવિત્ર પગલું કદમાં ઘણું નાનું છે, માત્ર 3 થી 4 ઇંચનું છે, પણ તેના પગની એડી અને અંગૂઠો આજે પણ એકદમ સ્પષ્ટ દેખાય છે. ભક્તો અહીં શ્રદ્ધાથી ફૂલો ચડાવે છે અને તેને પ્રસાદી રૂપે ઘરે લઈ જાય છે. જેમના પગની તકલીફ દૂર થઈ ગઈ હોય તેવા હજારો શ્રદ્ધાળુઓ અહીં માનતા પૂરી થતા લાકડાના પગ ચડાવે છે. જો તમે અહીં જવા માંગો છો તો દાતાર પર ઉપરના ભાગે જ્યાં કાળા પથ્થરથી બાંધેલી ઐતિહાસિક વાવ આવેલી છે, ત્યાંથી ડાબી બાજુએ રાણના ઝાડ પાસેથી માત્ર 500 મીટર ચાલતા જ આ પવિત્ર સ્થાનના દર્શન થાય છે. ઘણા મિત્રોના મનમાં સવાલ હશે કે દાતાર ભગવાનની ચરણ પાદુકા છે, તેમનો ઇતિહાસ શું છે? આ પથ્થરમાં કંડારેલી ચરણ પાદુકા કેમ છે? તો મિત્રો, એમનો ઇતિહાસ કંઈક એવો છે કે દાતાર ભગવાન ખૂબ જ નાની વયે 12 વર્ષ સુધી એક પગ ઉપર ઊભા રહીને તપસ્યા કરી હતી, જેમના કારણે એક પગનું નિશાન અહીંયા પડી ગયું હતું. અહીંયા તપસ્યા કરી હતી અને સામે છે દાતાર ભગવાનનું મંદિર. આસ્થા અને સમત્યારથી ભરેલા આ ઇતિહાસને તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ત્યાં સુધી બધાને જય ગિરનારી, જય દાતાર.